Hello everyone. Good morning to all of you. Welcome to home classes. First of all, congratulations for clearing a 12th commerce with good marks. Now you are a graduate level students. ઓકે એટલે 12th પાસ કર્યા પછી હવે તમે એક સ્ટેપ આગળ વધી ગયા છો. ગ્રેજ્યુએટ લેવલ પર હવે તમારે સ્ટડી કરવાનું છે. ઓકે બધાના પોતપોતાના ગોલ હશે. કોકને કોમર્સ ફિલ્ડમાં આગળ વધવું છે તો કોકને કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે કોમર્સ લીધું છે કે કોમર્સની સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન સારી એવી થઈ રહે છે. તો બીકોમ ફર્સ્ટ સેમમાં તમારો જે સિલેબસ છે એમાં બે અકાઉન્ટ્સ છે. ફર્સ્ટ ઇઝ અકાઉન્ટન્સી 1 which will be taken by me and second one is financial accounting જે તમારા સુરેશ સર દ્વારા લેવામાં આવે છે. Okay, so we are starting our lecture number 1, accounting, or you can say accountancy 1. So first of all, I want to give you my brief introduction. Who am I? That's known as faculty program. તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે જે પણ સબ્જેક્ટ ભણો છો એ કયા ફેકલ્ટી થ્રુ અને એમનું પ્રોફાઇલ શું છે, એ કયા ડેઝિગ્નેશન પર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ ગીવ માય ફેકલ્ટી પ્રોફાઇલ. સી, this is me, Professor Shweta Nagar. I have completed my MCom with specialization of accounting and auditing. Okay. After that, I have completed my MPhil with specialization of accounting and finance. Now I am pursuing in PhD with a specialization of accounting and finance. My title of research is exchange rate volatility. That means I am researching on the topic of international level. ઓકે, એટલે કે મારો જે પીએચડી નો પ્રોગ્રામ ચાલે છે, હું જે પીએચડી ની સ્ટડી કરું છું એમાં હું ઇન્ટરનેશનલ લેવલ પર રિસર્ચ કરું છું. અને ધ મોસ્ટ થિંગ ઇઝ આઈ હેવ ક્લિયર્ડ માય GSET in 2019, એટલે કે જે પ્રોફેસર બનવા માટેની એક્ઝામ હોય છે એ મેં ક્લિયર કરી છે. ધીસ ઇઝ ધ બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ માય સેલ્ફ. ઓકે, જો આપણે પર્સનલી ઓફલાઈન ક્લાસ હોત તો હું એવો પોઈન્ટ ઓફ વ્યૂ રાખું છું કે મારા દરેક સ્ટુડન્ટનો પ્રોફાઇલ હું પૂછું છું કે તમે કઈ સ્ટ્રીમમાં આગળ વધવા માંગો છો, તમે કોમર્સ ફિલ્ડ ચૂઝ કર્યું તો એની પાછળનું રીઝન શું, અને ઇન ફ્યુચર તમે જસ્ટ કોલેજમાં જે 3 યર્સ પસાર કરવાના છો એ જસ્ટ ટાઈમ જતો રહેશે એના માટે કે 3 વર્ષ બસ ટીચર અમારે ભણી ખાવું છે, બસ ભણવું છે ભણવું છે ને ભણવું છે. નો માય ડિયર સ્ટુડન્ટ્સ, એવું ના કરતા. 3 વર્ષ એ ખૂબ જ અમૂલ્ય સમય છે, એમાં તમે તમારો ડિઝાયર્ડ ગોલ અચીવ કરી શકો છો. ઓકે, એટલે અહીંયા હું તમને એક ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. કેમ મેં આ બ્રેકેટમાં જે સ્પેશિયલાઇઝેશન પોઈન્ટ લખ્યા છે, બિકોઝ આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જાણવું કે તમે જ્યારે બીકોમમાં એડમિશન લીધું ત્યારે તમારો સ્પેશિયલાઇઝેશન પોઈન્ટ ચૂઝ કરાવવામાં આવ્યો હશે. અમુક સ્ટુડન્ટનો હશે અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ અને અમુક સ્ટુડન્ટનો હશે અકાઉન્ટિંગ એન્ડ સ્ટેટ. ઓકે, અને જે તમારા પોતાના અંદરના ઇન્ટરેસ્ટના કારણે તમે ચૂઝ કર્યો હશે. ક્લિયર? હવે ચૂઝ કર્યા પછી તમે જ્યારે માસ્ટર લેવલ પર ભણવા માંગો છો કોમર્સ MCOMમાં, તો એમાં તમે સ્પેશિયલાઇઝેશન કરી શકો છો અને તમે એ સબ્જેક્ટના માસ્ટર બની શકો છો. ક્લિયર? CA અને CS માટે પણ આ ખૂબ જ અકાઉન્ટિંગ અને ઓડિટિંગ કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો ધીસ ઇઝ માય બ્રીફ ફેકલ્ટી પ્રોગ્રામ and brief faculty profile. Now let's start our syllabus. In accountancy 1, what is our total syllabus according Gujarat University? I have put over here. See, કોઈ પણ સબ્જેક્ટ ભણતા પહેલા તમને એનો સિલેબસ ક્રાઇટેરિયા ખબર હોવો જોઈએ. ધોરણ 12 સુધી તો તમારે ચાલ્યું હતું કે બુકની આગળ ઇન્ડેક્સમાં લખેલા કે ટીચર આટલા ચેપ્ટર્સ છે. ઓકે, બટ નાઉ માય ફ્રેન્ડ્સ, you have to focus on the syllabus according ગુજરાત યુનિવર્સિટી. એટલે ગુજરાત યુનિવર્સિટીના અકોર્ડિંગ આ સિલેબસ ઇફેક્ટ થયો છે 2019-20 ના અકોર્ડિંગ. એમાં મારા પેપરનો કોડ છે, એટલે મારું પેપર મીન્સ અકાઉન્ટન્સી 1 જે સબ્જેક્ટ હું તમને ભણાવવાની છું એનો કોડ છે 103.
આ ક્યારે કામ આવશે? જ્યારે તમે એક્ઝામ આપશો ત્યારે તમારે તમારી સપ્લિમેન્ટરીમાં લખવાનું આવશે, એટલે ત્યાં મિસ્ટેક ના થાય. ઓકે, please keep in mind the subject code is 103 and subject name is accountancy 1. There are mainly 4 chapters: consignment account, branch account, joint venture account and computerized accounting. તો આ જે તમને સિલેબસમાં મૂકવામાં આવ્યા છે ચેપ્ટર્સ, એ પર્ટિક્યુલર એક બિઝનેસના ટાઈપ્સ છે, બિઝનેસના એગ્રીમેન્ટ છે. અને ફોર્થ વન જે યુનિટ છે એ તમે અકાઉન્ટિંગ પ્રોસેસ તમે જે ફોલોઅપ કરો છો એ કેવી રીતે કમ્પ્યુટરાઇઝ કરવાની છે, કયું સોફ્ટવેર તમારે યુઝ કરવાનું છે, કઈ સિસ્ટમ તમારે ફોલો કરવાની છે, એ તમારા યુનિટ નંબર 4માં આવશે. એન્ડ each unit have equal weightage 25%. એટલે તમે એવું આપણે 12thમાં જેમ કરતા હતા કે આ ચેપ્ટર આટલા માર્ક્સનું છે, બસ આટલી પ્રિપેરેશન કરશો તો ઇનફ છે, અહીંયા એવું નથી. અહીંયા દરેક યુનિટનું લેવલ સરખું છે, દરેકનું ઇમ્પોર્ટન્સ સરખું છે. 25% ઓફ ટોટલ પેપર. ક્લિયર? સો ધીસ ઇઝ authentic syllabus of our accountancy 1 and paper code number is 103. So આપણે સિલેબસ પરથી આપણે શું સમજ્યું કે અત્યારે આપણે કેટલા ચેપ્ટર્સ ભણવાના છે? યુનિટ નંબર 1 કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, યુનિટ નંબર 2 બ્રાન્ચ અકાઉન્ટ, યુનિટ નંબર 3 જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ and યુનિટ નંબર 4 કોમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગ. ક્લિયર? સો આ 4 ચેપ્ટર છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. એનું ઇક્વલ વેઇટેજ 25%. Clear? So one by one we will complete, but before that I want to say something new. સિલેબસના અકોર્ડિંગ હું તમને ચેપ્ટર્સ કમ્પ્લીટ કરી આપું, સમ શીખવાડી દઉં તો એ મારી રિસ્પોન્સિબિલિટી પૂરી ન થાય. હું જે મારા થોટ્સ છે એ તમારી સાથે શેર કરવા માંગુ છું. અકોર્ડિંગ ટુ મી, ધીસ ઇઝ માય થોટ. આઈ બિલીવ ઇન ક્વોલિટી, નોટ ઇન ક્વોન્ટિટી. એક્ઝેક્ટલી હું શેમાં માનું છું કે જ્યારે સ્ટુડન્ટ ભણે છે, જ્યારે સિલેબસ એક જોવે છે અને એમાં જે ચેપ્ટર્સ આવે છે એ એના રિયલ માર્કેટ સાથે ટચમાં રહીને ભણે તો જ કંઈક પ્રોડક્ટિવ નીકળે. પ્રોડક્ટિવ મીન્સ ગુજરાતીમાં કહીએ તો ફળદ્રુપતા, તમારી પ્રોડક્ટિવનેસ. ઓકે, તો જે પણ ચેપ્ટર ભણો માય ડિયર સ્ટુડન્ટ્સ, કોઈ પણ સબ્જેક્ટમાં હોય, પહેલો ક્વેશ્ચન તમારા મગજમાં એવો હોવો જોઈએ, વાય યુ આર સ્ટડીંગ, where it is applicable, how you are studying, which are the process, and the most important thing is real examples. I believe in this કે એક્ઝેક્ટલી માર્કેટની કન્ડિશન પ્રમાણે તમે જે અકાઉન્ટિંગ ચેપ્ટર્સ ભણો છો એ રિયલી એપ્લિકેબલ છે કે નહીં, કે જસ્ટ તમને પ્રોફેસર્સ, તમને સર, ટીચર, તમે જે પણ કહો એ બસ તમને ભણાઈ રાખે છે, सम्स કણાઈ રાખે છે. હું એમાં નથી માનતી. હું માનું છું કે તમે જે પણ ચેપ્ટર ભણો, તમે જે सम्स કરો એ કમ્પલસરી રિયલ એક્ઝામ્પલ સાથે ભણો. ક્લિયર? સો એઝ મી, પ્લીઝ બિલીવ ઇન ક્વોલિટી, નોટ ઇન ક્વોન્ટિટી. તમે કેટલા ચેપ્ટર ભણ્યા એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કેવી રીતે ભણ્યા અને રિયલ માર્કેટના ટચમાં રહીને ભણ્યા છો તો એ ક્યારેક ને ક્યારેક તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આવશે. ક્લિયર? સો લેટ્સ સ્ટાર્ટ અવર ચેપ્ટર નંબર 3. આપણે ફર્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 3, જોઈન્ટ વેન્ચર. ઓકે, તો જોઈન્ટ વેન્ચર એ ચેપ્ટરનું નામ છે. તો મારો પહેલો ક્વેશ્ચન કે આનું મીનિંગ શું થાય? જોઈન્ટ વેન્ચર એટલે ટીચર શું? તમારો ક્વેશ્ચન હોવો જોઈએ, મેમ તમે જ તો કીધું ક્વોલિટેટિવ સ્ટડી કરવાની છે, તો પ્લીઝ એક્સપ્લેન કે આ ચેપ્ટર કેમ આવ્યું, શું નામ છે અને કેવી રીતે ભણવાનું છે. તો સી હિયર માય ડિયર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ ટોટલ ઇન્ટ્રોડક્શન ઓફ જોઈન્ટ વેન્ચર. એ કમ્પ્લીટ કર્યા પછી આ સિક્વન્સ છે કે જેવી રીતે હું તમને ભણાવીશ. પહેલા હું તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપીશ જોઈન્ટ વેન્ચરનું કે એક્ઝેક્ટલી જોઈન્ટ વેન્ચર છે શું. નંબર 2, એ ભણ્યા પછી આપણે જોઈશું કે
Examples of real world. This is the most important thing according to me. ઓકે, કે આપણે જે કરંટ સિનારીઓમાં રહીએ છીએ, બહુ બધા માર્કેટિંગમાં કંપનીઝના નામ સાંભળેલા છે મેમ, અમે બહુ બધા સીએને ઓળખીએ છીએ, અમે બહુ બધા સમ્સ કર્યા છે કેલ્ક્યુલેટ મેમ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમારે હવે મને કહેવાનું છે કે રિયલ વર્લ્ડના અકોર્ડિંગ જોઈન્ટ વેન્ચરનો એક્ઝામ્પલ્સ કયા. ઓકે, એના પછી આપણે જોઈશું ડેફિનેશન એન્ડ ફીચર્સ, કે જોઈન્ટ વેન્ચરની એક્ઝેક્ટ અકોર્ડિંગ ટુ ઓથર, એક લેખક પ્રમાણે તમારી જોઈન્ટ વેન્ચરની ડેફિનેશન શું છે અને એના કયા લક્ષણો છે, ફીચર્સ છે. અને પછી મેથડ્સ એન્ડ પ્રેક્ટિકલ્સ, આ તમારો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ, જે છોકરાઓ માને છે કે ટીચર સમ્સ કરાવો અને માર્ક્સ અમે ગેઇન કરી લઈશું, તો એ તમારો પોઈન્ટ નંબર 4 છે. મારો જે ફર્સ્ટ લેક્ચર હશે, ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હશે, કે આપણે સિલેબસના અકોર્ડિંગ કેટલા ચેપ્ટર ભણવાના છે, અને પછી આપણે સ્ટાર્ટ કર્યું છે ચેપ્ટર નંબર 3 જોઈન્ટ વેન્ચર. તો એમાં હું તમને ફર્સ્ટ પોઈન્ટ ડીલ કરાવીશ, ઇન્ટ્રોડક્શન ઓફ જોઈન્ટ વેન્ચર. પછી રિયલ વર્લ્ડના એક્ઝામ્પલ્સ આપીશ, ડેફિનેશન્સ જોઈશું, અને લાસ્ટમાં આપણે સ્ટાર્ટ કરીશું, એટલે કે થર્ડ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું મેથડ્સ એન્ડ પ્રેક્ટિકલ્સ. ક્લિયર? હોપ you all are enjoying my session. If you have any doubt, કોઈ પણ ડાઉટ હોય, વિધાઉટ એની હેઝિટેશન, કોઈ પણ અંદર ગૂંચવણ રાખ્યા વગર તમને જે લેંગ્વેજ ફાવે એ લેંગ્વેજમાં, ગુજરાતી ઓર હિન્દી, ઇંગ્લિશ, કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો કે આ ક્વેશ્ચનમાં અમને ડાઉટ છે. ક્લિયર? ઓર if you are liking my session, press like button and subscribe our channel. After that, start our first point, introduction of joint venture. ટીચર જોઈન્ટ વેન્ચર કહો છો ખરા, તો છે શું? તો આવો સ્ટુડન્ટ સમજીએ. જોઈન્ટ વેન્ચર એટલે શું? સમટાઈમ્સ 2 or more persons come together. શું થાય છે? 2 કે 2 થી વધારે લોકો ભેગા મળીને, માની લો કે આ તમે છો, આ તમારા ફ્રેન્ડ્સ છે, તમે બધા ભેગા થઈ ગયા છો અને શું કરો છો એ જોઈએ આપણે. હવે આગળ શું કરશો એ જોઈએ. હા, કમ ટુગેધર ટુ અંડરટેક સમ બિઝનેસ. શું કરો છો? એક બિઝનેસ કરો છો. ઇટ મે બી બિલ્ડ બ્રિજ ઓર કન્સ્ટ્રક્શન ઓફ રોડ. પણ બિઝનેસ કેવો? ટેમ્પરરી. કેવો બિઝનેસ કરો છો? ટેમ્પરરી બિઝનેસ કરો છો. તો એ જોઈન્ટ વેન્ચર બની ગયું. આ જસ્ટ એનું ઇન્ટ્રોડક્શન છે બેટા, કમ્પ્લીટ ડેફિનેશન આ નથી. આ જસ્ટ એવું સમજાવવા માંગે છે કે 2 કે 2 થી વધારે લોકો શું કરે છે? ભેગા થઈ જાય છે અને ટેમ્પરરી કોઈક બિઝનેસ કરે છે, કોઈક એક્ટિવિટીને કમ્પ્લીટ કરવાની હોય. જેવી રીતે કે ફોર એક્ઝામ્પલ આપું, કોઈક બ્રિજ બનાવવાનો છે અને 2 કંપનીઝ ભેગા થઈને, ઓકે, એ જસ્ટ બ્રિજ બને ત્યાં સુધી જ એક એગ્રીમેન્ટમાં રહે છે અને પછી બંને બિઝનેસને છૂટો કરી નાખે છે. તો એ શું થાય છે? જોઈન્ટ વેન્ચર. કોઈક રોડ બનાવવાનું છે, અથવા તો કોઈક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કોઈક એવી કાર બનાવવાની છે કે જેનું મેન્યુફેક્ચરિંગ થયા પછી, માર્કેટમાં આવ્યા પછી તું કોણ અને હું કોણ, તમારો બિઝનેસ શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. ધેટ્સ નોન એઝ જોઈન્ટ વેન્ચર. ક્લિયર? After that, see, joint venture is partnership, but કેવી પાર્ટનરશિપ? ટેમ્પરરી પાર્ટનરશિપ છે, જે લાંબા સમય સુધી ચાલવાની નથી. ઇટ્સ ફોર અ શોર્ટર પીરિયડ. It is entered into for a limited purpose of undertaking some special transaction or for underwriting the shares of the company. આ જે સેન્ટેન્સ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા, કે જોઈન્ટ વેન્ચર કેમ કરવામાં આવે છે? દે એન્ટર એટલે કે તમે, તમારા ફ્રેન્ડ્સ, 1 2 3 4, યુ આર 4 ગાઈઝ, ઓકે, 4 જણા ભેગા થઈને એક પર્પઝ રાખો છો અને એક એક્ટિવિટીને પૂરી કરવા માટે બિઝનેસ સ્ટાર્ટ કરો છો. તો એ બિઝનેસ તમારો કેવો હશે? સ્પેશિયલ હશે. કોઈક સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન કરવાના હશે તમારે. અને એક્ઝામ્પલ આપ્યું છે અંડરરાઇટિંગ ઓફ શેર્સ. અંડરરાઇટિંગ ઓફ શેર્સ મીન્સ જ્યારે
કંપની બહાર પબ્લિકમાં શેર બહાર પાડે છે, ઇસ્યુ કરે છે, ત્યારે જરૂરી નથી કે પબ્લિક દ્વારા દરેક પૂરેપૂરું ભરણું આવી જાય, ત્યારે અંડરરાઇટિંગ્સ થાય છે. શું થાય છે? અંડરરાઇટિંગ. અને પ્લીઝ માય ડિયર સ્ટુડન્ટ, મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે, તમે ગુજરાતી મીડિયમમાં હો કે ઇંગ્લિશ મીડિયમમાં હો, દેટ ડઝન્ટ મેટર. પ્લીઝ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, ટ્રાય ટુ લર્ન ઇન ઇંગ્લિશ, because nowadays it's a very very important. અમુક સ્ટુડન્ટનો ઇશ્યુ હોય છે કે અમને મેમ ખબર જ નથી પડતી, તો ધીરે ધીરે ટ્રાય કરો, યુ વિલ ડેફિનેટલી વિન. ઓકે, કોઈક નવો વર્ડ લાગે, કન્ફ્યુઝન લાગે, યુ કેન આસ્ક મી ઇન કોમેન્ટ સેક્શન કે મેમ આનો મતલબ શું. ક્લિયર? આફ્ટર ધેટ સી ધ પાર્ટનર કન્ટ્રીબ્યુટ. તો હવે આ લોકો બિઝનેસ કેવી રીતે કરશે? એક પાર્ટનર છે એ શું કરશે? કેપિટલ આપશે બાકી બધાને. બીજો પાર્ટનર બીજું કંઈક આપશે, આ પાર્ટનર બીજું કંઈક આપશે, એમ બધા એકબીજાની વસ્તુ ભેગી કરીને શું કરવાના છે? એક ટેમ્પરરી બિઝનેસ કરવાના છે. ક્લિયર? ધ પાર્ટનર કન્ટ્રીબ્યુટ કેપિટલ. શું કરે છે? કેપિટલ કન્ટ્રીબ્યુટ કરે છે, નેસેસરી ફોર ધ વેન્ચર, એન્ડ દે એગ્રી ટુ શેર પ્રોફિટ એન્ડ લોસ. અને તેમ જે પણ પ્રોફિટ કે લોસ થશે એ તમે શું કરશો? એક પ્રમાણમાં વેચી લેશો. જરૂરી નથી કે તમારો રેશિયો 1:1 જ હોય માય ડિયર સ્ટુડન્ટ્સ. ઇક્વલ પ્રપોર્શન દરેક વખતે હોય એવું જરૂરી નથી. અમુક ટાઈમે 2:1 હોય, અમુક ટાઈમે 3:2 હોય. એ લોકોએ જે પણ કન્ડિશન પ્રમાણે વિચાર્યું હોય એ આપણે સમમાં મેન્શન કરેલું હશે એ આપણે સમમાં મૂકી દઈશું. ક્લિયર? સો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ જોઈન્ટ વેન્ચર. શું સમજ્યા તમે? જોઈન્ટ વેન્ચર મીન્સ two or more persons came together, ભેગા થાય છે અને કોક બિઝનેસ કરે છે. પણ કેવો બિઝનેસ? ટેમ્પરરી બિઝનેસ. કેમ કરે છે? કોઈ પણ એક્ટિવિટીને કમ્પ્લીટ કરવા માટે. ઓકે, ધેટ્સ નોન એઝ જોઈન્ટ વેન્ચર. ક્લિયર? સી નેક્સ્ટ. When purpose is over, partnership is dissolved. જ્યારે તમારો પર્પઝ કહેવાય છે ને, કામ પૂરું થઈ ગયા પછી એકબીજાને બોલાવવાના પણ નથી, એવી રીતે જોઈન્ટ વેન્ચર વાળા પણ એવું જ કરે છે. કામ પૂરું થઈ ગયા પછી એ લોકો બિઝનેસના રિલેશન રાખતા નથી. સો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓફ જોઈન્ટ વેન્ચર. આફ્ટર ધેટ we will see the definition as per author and joint venture કેમ કરવામાં આવે છે. તો આપણો મેઇન પર્પસ શું છે અહીંયા? કન્સાઇનમેન્ટથી જો તમને બિઝનેસ કરવાનો હોય, કન્સાઇનમેન્ટ એગ્રીમેન્ટ છે બેટા. ઓકે, અને એ તમારું ચેપ્ટર નંબર 1 છે જે આપણે કમ્પ્લીટ કરીશું આ ચેપ્ટરના પછી. ત્યારે આપણે સમજીશું કે એક્ઝેક્ટ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ અને જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ વચ્ચે ડિફરન્સ શું છે. એના પછી છે ટુ અંડરરાઇટ ધ શેર ઓર ડિબેન્ચર. હમણાં કીધું એમ કે શેર અંડરરાઇટ કરવા હોય કે ડિબેન્ચર અંડરરાઇટ કરવા હોય તો તમે જોઈન્ટ વેન્ચરમાં એગ્રીમેન્ટ કરો છો. એના પછી ટુ અંડરટેક અ કોન્ટ્રાક્ટ ફોર કન્સ્ટ્રક્ટિંગ અ બ્રિજ ઓર બિલ્ડિંગ. એવો કોન્ટ્રાક્ટ કે જ્યાં તમારે શું કરવાનું છે? કન્સ્ટ્રક્ટ કરવાનું છે બ્રિજ અથવા તો બિલ્ડિંગ. ઓર યુ કેન સે તમારું મોસ્ટ એક્ઝામ્પલ ઇન્ટરેસ્ટિંગ છે મેટ્રો ટ્રેન. ક્લિયર? એમાં પૈસા કોક રોકે છે, બનાવે છે કોક, ને બની ગયા પછી એ લોકો જતા રહે છે તમને આપીને. નેક્સ્ટ. ઓકે, આ જે ટોટલ તમારું ઇન્ટ્રોડક્શન પાર્ટ હતો, તમે શું જોયું કે ઇન્ટ્રોડક્શન શું છે જોઈન્ટ વેન્ચરનું. એના પછી જોઈન્ટ વેન્ચર કયા કયા કારણોસર, એટલે કે આ પર્પસ છે. શું છે બેટા? પર્પસ. એટલે કે મેં તમને કીધું હતું કે આઈ બિલીવ ઇન ક્વોલિટી. આપણે જે પણ ચેપ્ટર ભણીશું, ક્લિયર, એ ચેપ્ટર કેમ છે સિલેબસમાં, રિયલ માર્કેટના એક્ઝામ્પલ્સ અને કેવી રીતે ભણીશું એ જોઈશું. તો મેં તમને પહેલાં શીખવાડી દીધું આ બધા પર્પસ છે. અને એના પહેલાં આપણે શું જોયું? ડેફિનેશન્સ જોઈ, ઇન્ટ્રોડક્શન જોયું. ઓકે, અને એના પહેલાં આપણે ચેપ્ટર્સમાં કેવી રીતે ભણવાનું છે પહેલું આપણે ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ કરશું. થઈ ગયું કમ્પ્લીટ? પછી આપણે શું કરશું? નેક્સ્ટ લેક્ચરમાં રિયલ વર્લ્ડના એક્ઝામ્પલ આપીશું કે અત્યારના કરંટ સિનારીઓ પ્રમાણે માર્કેટમાં એવી કઈ કંપનીઝ છે કે જે જોઈન્ટ વેન્ચરના એગ્રીમેન્ટથી કામ કરે છે. ક્લિયર? સો હોપ યુ ઓલ હેવ
enjoyed my session. If you have liked, press like button, and if you have a query, please put it comment. Clear? મળીશું next lecture માં. See you soon.